તો વલસાડના ભિલાડમાંથી યુવતીના ફિલ્મી ઢબે અપહરણનો ભેદ ઉકેલાઈ ગયો છે। મહારાષ્ટ્રના મીરા ભાયંદરથી 4 આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યા છે। અભ્યત યુવતીને પોલીસે હેમખેમ છોડાવી પરિવારને સોંપી છે। પરિણીત યુવક બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો। નોકરીએ જતી બહેનને મારીને અપહરણ કર્યું હતું। અપહરણમાં વપરાયેલી અર્ટિગા કાર પોલીસે કબજે કરી છે। પોલીસે આરોપીના ગુનાહિત ભૂતકાળ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે। એક અર્ટિગા ગાડીમાં 4 ઈસમો આવી અને આ 2 બહેનો પૈકી એક બહેનને બળજબરીથી ગાડીમાં બેસાડી બીજી બહેન સાથે ધક્કામુક્કી કરી મારઝૂડ કરી અને એની મોટી બહેનને ગાડીમાં બેસાડી અપહરણ કરીને લઈ ગયેલા હતા। આ બાબતની જાણ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને થતા તાત્કાલિક ભિલાડ પોલીસ વલસાડની ક્રાઇમ બ્રાન્ચ સ્થળ ઉપર પહોંચી ગયેલા અને આજુબાજુના જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યમાં દમણમાં સેલવાસમાં નાકાબંધી કરાવેલી ગાડી અને આરોપીના વર્ણન આધારે વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ અપહરણકર્તાઓને ગાડી સાથે અને ભોગ બનનાર સાથે મિયા ભાયંદર ખાતેથી પકડી પાડેલા અને એમને પોલીસ સ્ટેશન લાવેલા। જે અપહરણમાં 4 આરોપી પકડાયેલા હતા એ 4 આરોપીની ભિલાડ પોલીસે ધરપકડ કરેલી છે।